રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે બાયપાસ પરના ગેરકાયદેસર દબાણો સામે લાલા કરી ધોરાજીના સુપેડી ગામ નજીક વર્ષો જૂના દબાણ હટાવવાની મોટા પાયે મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અગાઉ ઉપલેટા પંથકમાં કાર્યવાહી કર્યા બાદ સુપેડી બાયપાસ પર તંત્રનું બુલડોઝર ફરતા કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જ્યારે તંત્ર દ્વારા નિયમ મુજબ અગાઉથી નોટિસ અપાઈ હોવાનો દાવો કરાવશે, ત્યારે સ્થાનિક લોકોએ પૂર્વ નોટિસ વગર અચાનક કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને હાલ હાઈવે બાયપાસને દબાણ મુક્ત કરવાની આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।